સદગુરુ મહારાજ કી જય। આમ તો બાપ, આ માનવ શરીર મળ્યું છે ના, એ ક્યારે પ્રાણ નીકળી જશે એનું કોઈ નક્કી નથી। એટલે પ્રાણ છૂટી જાય એને મૃત્યુ કીધું છે। આ જન્મથી પ્રાણ શરૂ થાય એને જન્મ કીધો છે, અને પ્રાણ છૂટે એને મૃત્યુ કીધું છે આપણા શાસ્ત્રોએ। વચમાં અહીં કાંઈક રોકાઈ જવાનું છે ના, એ આપણને નફો મળી ગયો છે। એ નફામાં કાંઈક એવું કરી લેવાની જરૂર કે સાર્થક થઈ જાય ને પાછળ કોઈક યાદ કરે તમને ને મને। એટલે કબીર સાહેબને એક સાખીથી શરૂ કરીએ कि जब तू आयो जगत में जगत हसे तुम रोय, अब ऐसी करणी कर चलो कि तुम हसो न जग रोय। એવું કાંઈક જીવન જીવી જવાનું તમારે ને મારે કે કોઈક યાદ કરે। આપણા પ્રાણ છૂટ્યા એમાં સમાચાર મળી જાય ને ખાલી, તો અજાણી વ્યક્તિ હોય એના આંખમાંથી આંસુ પડી જાય ને તો સમજી લેવાનું કે આ કાંઈક મુદ્દો મળ્યો છે ને માનવ શરીરનો, એ આપણે કાંઈક થોડો ઘણો સાર્થક કરી લીધો છે। અને જો આગળ પાછળ કાંઈક ટીકા ટિપ્પણી થાય તો સમજી લેવાનું કે અહીં જેમ આપણને મેકલા છે ને એ કાર્ય પૂર્ણ નથી કર્યું। કબીર સાહેબને એમના ગુરુ પાસેથી એવું શું મળી ગયું કે હું તમે જે મૃત્યુથી બીવી છે ને, એ કબીર સાહેબ એમ કે એ દિવસ મારે આવે ને તે દી આનંદનો દિવસ હશે। જગત જે મૃત્યુથી ડરે છે એ દિવસ કે મારે આવે ને તે દી આનંદનો દિવસ હશે। કેમ કે તે દી હું પૂર્ણમાં ભરવાનો છું। જા જગ મરને સે ડરે મેરે મન તો આનંદ, કબ મરું કબ પાવું મેં તો પૂર્ણ પરમાનંદ। આ ઘાટમાંથી કબીર સાહેબ કે તે દી હું ઘાટ થવાનો છું, આ નામમાંથી હું અનામી થવાનો છું, આ રૂપમાંથી હું અરૂપ થઈ જવાનો છું। એવું કાંઈક નિર્વાણ પદ, એવું કંઈક નિજાનંદ સ્વરૂપ એમના ગુરુ ચરણેથી એમને કાંઈક સમજાઈ ગયું હશે, એટલે એમને આનંદનો દિવસ હશે। અને મને તમને કદાચ આ શરીર છોડવાનો સમય આવે અને ત્યારે ડર લાગે ના, તો સમજી લેવાનું કે આપણે હજુ કાંઈક પંથ કાપવાનો બાકી છે। અને આનો મહિમા ખૂબ ખાયો। તુલસીદાસ મહાત્માએ તો ત્યાં સુધી કીધું છે કે ભાગ્ય બળો માનસ તન પાવા, સુર દુર્લભ ગ્રંથ નહીં ગાવા। બધા શાસ્ત્રો પુકારી પુકારીને કહે છે કે આ માનવ શરીર જેવું કોઈ શરીર નથી। તમે આને જેવી રીતે જ્યાં મેકવું ત્યાં મેકી શકો, ગમે એ રસ્તો અપનાવવો હોય એ અપનાવી શકો છો। સત્યનો અપનાવવો છે કે આપણને ટીકા ટિપ્પણી થાય એવો કાંઈક અપનાવવો, તમારે જે બનવું હોય એ બની શકો। સંતો તો એમ કે છે કે તમે પરમાત્માના પદને પણ પામી શકો। એટલે તો સતાર બાપુએ કીધું છે કે તારા ઘટમાં પીયું બિરાજે, અંતર પટ જો ખોલી તો આ હૃદયમાં વસ્તુ છે અણમોલી। પણ કે કેવી રીતે મળે, શું કરવાથી મળે, તો કે સત સમાગમ નિસ્તિન કરીએ, સાંભળી લઈએ શુદ્ધ બોલી, આવા સજ્જન કેરા સંગમાં ભાઈ, પછી પ્રેમની પ્રગટે હોળી। પણ નડે છે શું કે સત્સંગ છે લઈ મારજો ભાઈ, 5-25ની ટોળી, આમાં કંઈક એવા જુગઠિયા છે મને તમને ખાઈ જાય એવા છે, અને 24 કલાક હારે રે અને ખબર ન પડવા દે। તો કે એને મારવા કેવી રીતે કે સત્સંગ છે લઈ મારજો ભાઈ, 5-25ની ટોળી, એવા શુદ્ધ શબ્દો સંતોના ભાઈ, તમે પીજો ગોળી ગોળી। સંતોના સંગમાં જઈએ ને તો બધું પરિવર્તન થઈ જાય એવું છે। અંગુલીમલને ભગવાન બુદ્ધ મળ્યા ના, તો એ જ ક્ષણે ઋષિ થઈ ગયા।
મોટીઓ માતાજીનો સંગ ઓલા કાંઠે પીર થઈ ગયો. એવું સંતોનો જો સંગ થઈ જાય ના તો કાર્ય પતી જાય એવું છે. સતસંગ લઈ મારજો ભાઈ 5-25ની ટોળી, શુદ્ધ શબ્દો સંતોના ભાઈ પીજો ગોળી ગોળી. અરે ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો. આપણે ગુરુ કરી લઈએ અને એના આદેશ મુજબ જીવીએ ને એટલે એનું ચરણ છે. ગુરુ કરીને ગુરુ ચરણમાં લેજો ને લેજો શબ્દને તોલી, દાસ સતાર કહે કર જોડી, પછી વાગે જ્ઞાનની ગોળી. અને જેને જેને જ્ઞાનના બાણ વાગ્યા, શબ્દ વાગ્યા, એ વિંધાઈ ગયા છે, એ મટી ગયા છે, કપી ગયા છે, એને પછી કાળ કાંઈ ન કરી શકે. જે વસ્તુ હોય ને એને કાળ ઉપાડી શકે, પણ પોતે મટી જાય, ખપી જાય તો કાળ એને અભડાવી ન શકે. એટલે તો કબીર સાહેબને કાંઈક એવું એના ગુરુ મહારાજ પાસેથી પાવર આવ્યો ને એને કીધું કાળને કે જખ મારે જમદૂતા, જાગત નગરીમાં સોર નો આવે અને જખ મારે જમદૂતા. કારણ કે જમના દૂતો છે એને ગાળ્યું દીધી છે સંતોએ, પણ એ સંતોના ચરણે એ જે કહી ગયા એમ જીવી ગયા ને ઈવડાઈ. બાકી મને તમને જો કામ ક્રોધ લોભ આમ હસબસાવી જાય ના તો મેળ ખાય એવું નથી. એટલે તો સતાર બાપુએ આજે તો આ દેહનો જ મહિમા ગાવાનો છે. નિર્વાણ તિથિ નિમિત્તેનું આ ભજન છે કે મોંઘો મનુષ્ય દે તને ફરી ફરી નહીં મળે, વારંવાર ભાઈ તું ભજી લે ભગવાન. આ જૂઠી કાયા છે, જૂઠી માયા છે અને જૂઠું કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરતુહરી છોડી ગયા છે ઘરમાં. રાજા ભરતુહરી પાસે એટલું ધન હતું, એટલી સંપત્તિ હતી, એટલો પદાર્થ હતો કે હું તમે ગમે એટલી મહેનત કરીએ ના તો એ ભેગું નથી થાય એવું. છતાંય મહાપુરુષે સંતોના ચરણોમાં જઈ, સાધુના સંગમાં જઈ અને શમશાનમાં જઈને ખીચડી ખાધી. આ મહાપુરુષે એવું કાંઈક એને મળી ગયું હશે જે નાશ ન થાય, એવું કાંઈક એને અનુભવ થઈ ગયો હશે કે કાયમિક સદોદિત રહી શકે. અને એની પાસે જે પાવર હતો ને એ બધો નાશવંત હતો. એટલે કીધું છે જૂઠી કાયા, જૂઠી માયા, જૂઠું કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરતુહરી છોડી ગયા ઘર બહાર. કામ ક્રોધ મદ લોભમાં ભાઈ, જ્ઞાની જુઓ ને નથી સાર. અને આપણને કાંઈક એમાં સમજાતું હોય ને કે આ કંઈક સારું છે તો રાજા ભરતુહરીને જે અનુભવ થયો ને એ મને તમને કદાચ ન પણ થઈ શકે. કામ ક્રોધ મદ લોભમાં ભાઈ, જ્ઞાની જુઓ ને નથી સાર. આ અવસર ચૂકી ગયા તો ખાસો જમનામાં. સંતો કહે છે કે આ સમય મળ્યો છે ને માનવ શરીર, એ અવસર જો ચૂકી જશું ના તો અંતે ખાસું જમના માર. સતર બાપુ કે આજે હું તને કહું છું સાચું ન લાગે ને તો તારા મુવા કુટુંબને સંભાળ. સાચું કહું છું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાળ. સંત ચરણ સદગુરુની સેવા, આ એન્ડ વસ્તુ કહી દીધી. આ બે થઈ જાય ને તો કાંઈ કરવાની જરૂર નહીં. સંત ચરણ સદગુરુની સેવા, સજ્જનનો શણગાર, દાસ સતાર કહે કર જોડી, હરિભજી ઉતરો ને ભાવ પાર. લાલજી મહારાજનું એક જ પદ યાદ કરી અને વાણીને વિરામ આપીશ. લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો આ મિથ્યા જગત મેં આયા. દેવને દુર્લભ એવો આદેશ છે, દેવ કરતા પણ દુર્લભ, દેવને દુર્લભ એવો આદેશ છે, એનો વિચાર તમે ન લાયા. આ જગમાં અનેક ભક્તો, લાલજી મહારાજ કે આ જગતની અંદર અનેક ભક્તો છે એ જીવતા મોક્ષ પદ પાયા. મુવા કેડે નર મૂંગતી માંગે, એને મૂર્ખા કહેવા કે ડાયા. આપણો પ્રાણ છૂટી જાય પછી મુક્તિ મળી જાય
એને સંતો કહેશે મૂર્ખા કેવા કે ડાયા, આ જગમાં અનેક ભક્તો એ જીવતા મોક્ષ પદ પાયા, મુવા કેડે નર મૂંગતી માંગે એને મૂર્ખા કેવા કે ડાયા. અરે પ્રભુજી વિના કોઈ ઠામ ન ઠાલો. હું તમે કદાચ બહાર ફાંફા મારતા હશો તો આ સંતો એમ કે પ્રભુજી વિના કોઈ ઠામ ન ઠાલો. ગીતામાં શ્રી કૃષ્ણએ ગાયા, પછી ગીતાની સાક્ષી લીધી. કૃષ્ણ ભગવાન આમ કે છે, અણુ અણુમાં હું છું. પ્રભુજી વિના કોઈ ઠામ ન ઠાલો, ગીતામાં શ્રી કૃષ્ણએ ગાયા. આપમાં હરી, તમારામાં જ હરી છે. લાલજી મહારાજ કે આપમાં હરીને આપે નો ભાળ્યા તો મિથ્યા નામ લજાયા. હું શું કોણ અને હરી છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા. લાલન કહેશે બહુનર જગમાં આ તો ગુરુ ગમ વિના કુટાયા. બોલીએ સદગુરુ મહારાજ કી જય. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. નાગલપર નિવાસી પ્રેમજીરામ મહારાજને તાળીથી વધાવીશું. હવે આપણે જેની રાહ જોઈએ છે, એવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે, એવા જેમનો આજનો પ્રોગ્રામ આપણે એમના માટે જ છે, એવા ધીરુરામ મહારાજના પટ્ટ શિષ્ય એવા નાગલપર નિવાસી